પહેલા વાત કરવી છે એ મેલા ડોળાની જે આપણા દેશ ઉપર મંડાયેલો છે ને હવે ગુજરાત પર પણ આવ્યો છે। જી હા, ગુજરાતની અથવા તો કહો દેશની ધમની રેલવે ઉપર આ મેલો ડોળો તોડાયેલો છે કે જેમાં રેલવેને ઉથલાવવાના પ્રયાસો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે। ક્યારેક ટ્રેક નીચે લોખંડના ગટર મૂકી દેવામાં આવે છે તો ક્યારેક ટ્રેક સાથે જ ચેડા કરી દેવામાં આવે છે અને ફરી એકવાર આવો જ પ્રયાસ ગુજરાતમાં સામે આવ્યો જેમાં કિમ કોસંબા નજીક ટ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા હતા। જો કે રેલવે વિભાગની સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, પણ ષડયંત્રકારી કોણ છે, એની પાછળ કોણ છે એ જાણવું હવે જરૂરી બની ગયું છે। રેલવેની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના। સુરતમાં ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। સુરત કિમ કોસંબા નજીક ટ્રેક સાથે ચેડા, ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખી। વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં ભારતીય રેલવેની ગણતરી થાય છે। ભારતીય રેલવેમાં રોજના 2.5 કરોડ યાત્રીઓ મુસાફરી કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુચારુ રીતે ચાલતી ભારતીય રેલવેની ટ્રેનોને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવો ફરી એક પ્રયાસ સુરત નજીક થયો છે। સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક કિમ કોસંબા રેલવે ટ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા હતા। ડાઉન ટ્રેકની પ્લેટ ખોલી અપ ટ્રેક પર મૂકવામાં આવી, તેમજ ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ અને કડીઓ કાઢી નાખી ટ્રેક પર મૂકવામાં આવી હતી। સાથે 71 જેટલા લોખંડના પોડલોક પણ છૂટા કરી નાખવામાં આવ્યા હતા, જેના કારણે આ ઇરાદાપૂર્વકનું કૃત્ય હોવાનું સ્પષ્ટ થયું છે। જો કે રેલવે વિભાગની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિક અધિકારીઓએ રેલ વ્યવહાર તાત્કાલિક અટકાવી દીધો હતો અને તાત્કાલિક તેનું સમારકામ કરી ફરી રેલ વ્યવહાર શરૂ કરાવ્યો હતો। કોસંબા કિમ વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તંત્રએ તો હાથ કરી રહ્યો છે, પરંતુ જે રીતે ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે, જેને લઈને જે રીતે હાલ પોલીસ કાફલો પર ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે, તે રીતે આપણી સાથે એસપી સાહેબ જોડાયા। એસપી સાહેબ, આ શું ઘટના હતી અને હાલ શું કામગીરી કરવામાં આવી? સવારના આજરોજ 5 થી 6 ની વચ્ચે આપણે હાલ જે ટ્રેક ઉપર ઊભા છીએ એ ટ્રેક ઉપર 2 ફિશ બોલ્ટ ખોલી અને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર મૂકી દેવામાં આવેલ હતા અને થોડા પોર્શનમાં જે નટ બોલ્ટ જે કીઝ કહેવાય છે એ કીઝને ખોલવાનો જે પ્રયત્ન થયેલ હતા એ અનુસંધાને આરપીએફ, જીઆરપી, લોકલ પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી અમારી 5 થી વધારે ટીમ આ બાબતે કાર્યરત છે। ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પાસાઓ પોલીસ તપાસી રહી છે અને લોકલ ઇન્ટેલિજન્સ પણ પોલીસ મેળવી રહી છે। શક્ય બને તેટલા ઝડપથી આ કેસ ઉકેલાયાના તમામ પ્રયત્ન ચાલુ છે। હાલ તો ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત કિમ નજીકની આ ઘટના પડકારરૂપ છે। આવી ઘટનાઓ દેશમાં સતત વધી રહી છે। અવારનવાર આવી ઘટનાઓને જોતા રેલવે સ્ટાફ સાથે જીઆરપી, આરપીએ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। કોના નિશાને છે ભારતીય રેલવે? 18 સપ્ટેમ્બર યુપીના રામપુરમાં ટ્રેક પરથી લોખંડનો થાંભલો મળ્યો। 16 સપ્ટેમ્બર યુપીના ગાઝીપુરમાં ટ્રેક પરથી મોટો લાકડાનો ટુકડો મળ્યો। 10 સપ્ટેમ્બર રાજસ્થાનના અજમેરમાં સિમેન્ટ બ્લોક મૂકી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર। 8 સપ્ટેમ્બર કાનપુરમાં રેલવે ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો। આમ રેલ વ્યવહારને નુકસાન પહોંચાડવાના કાવતરા એક પછી એક સામે આવી રહ્યા છે। ત્યારે શું આ કોઈ આતંકી ષડયંત્રનો ભાગ છે, જેને લઈને સુરતની ઘટનામાં હવે એનઆઈએની તપાસ જોવા મળી રહી છે। એનઆઈએના અધિકારીઓ કિમ કોસંબા દોડી આવ્યા હતા। હાલ તો વિષયની ગંભીરતા જોતા રેલવે સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મજબૂત પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને ટ્રેન ઉથલાવવાના ષડયંત્રકારોને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવાની તાતી જરૂર ઊભી થઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।